આવતીકાલનું ભાગવત આ ગતિ સમજાવે છે. હેમચંદ્રાચાર્ય સૂરીજીનો યોગ 1+1 = 2 નહીં, 1+1 = 11. અને 11 એટલે દેખાય છે 1+1 = 2 છે. 1+1 = 11. માત્ર પેલી નિશાની ભૂસી નાખો. હું આ ને હું આ ને હું આ ને હું આ, એ હું એ ભૂસાઈ જાય તો તમને 1+1 = 11નો અહેસાસ થઈ જાય. મિત્રો, એ ભૂંસવાને માટે પરમાત્માએ મન આપેલું છે, બીજાનો એકડો ભૂંસવા માટે નહીં. આપણા બે એકડાની વચ્ચે જે નિશાની છે એ નિશાની ભૂંસવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. એ નિશાની ભૂસી કાઢો તો 1+1 = 11 થશે. તમને પણ 11 દેખાશે ને જોનારને પણ 11 દેખાશે. તો 11 શું છે? તો કે 11માં 2 તો સમાઈ ગયા. નિશાની સાથેની જે વેલ્યુ છે એ તો સમાઈ ગઈ, પણ વગર નિશાનીની જે વેલ્યુ છે, જે દેખાતી નથી, એ પણ એમાં સમાઈ ગઈ. જે દેખાય છે તે 2 પણ એમાં સમાઈ ગયા 11માં, અને નથી દેખાતા એવા 9 નથી દેખાતો. 9નો ફિગર નથી દેખાતો, એ 9નો આંકડો પણ 11માં સમાઈ ગયો. અને આપોઆપ તમારે ટોટલ કરવાનો પ્રશ્ન નહીં રહો. 7 આંધળાએ જોયેલા હાથીનો ગ્રાન્ડ ટોટલ થઈ ગયો, અને હાથીની આખી વ્યાખ્યા તમારા આગળ પ્રગટ થઈ ગઈ. એનો અર્થ તમારું આંધળાપણું દૂર થઈ ગયું, તમારું અંધત્વ દૂર થઈ ગયું. અને જેનું અંધત્વ દૂર થઈ જાય તેને વિરાટના દર્શન થાય. અને 9 એ વિરાટનો ફિગર, 9 એ શાશ્વતનો ફિગર, 9 એ પરિપૂર્ણતાનો ફિગર. 1+1 = 2 એ અપૂર્ણતા, અને 1+1 નિશાની ભૂસાઈ જાય પછી જે વેલ્યુ પ્રગટ થાય એ અપૂર્ણતા હોવા છતાં પણ પરિપૂર્ણતા. તું માનવ હોવા છતાં પણ આઈ એમ ધી સન ઓફ ગોડ એન્ડ આઈ એમ ધી સન ઓફ મેન ટુ, એનો તમે અનુભવ કરી શકો. અહીંયા જેને ભારતના ઋષિમુનિઓએ લખ્યું, શૃણવંતુ અમૃતસ્ય પુત્રાહ, તું અમૃતનો પુત્ર છે.